નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, કોઈ નાનું બાળક હોય ને એ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેની ઓળખ છે એ બદલાતી જાય, તેના શોખ બદલાતા જાય. ઘણીવાર તો એવું પણ થાય કે એ ભણ્યા હોય કંઈક, ગ્રેજ્યુએશન કંઈક અલગ વિષયમાં કર્યું હોય અને ત્યાર પછી કોઈ એવું સેક્ટર તેના નસીબમાં આવ્યું હોય કે જેમાં તેની કારકિર્દી ઘડાતી હોય છે. અને આવી જ એક વ્યક્તિ આપણી સાથે છે, યોગેશ પઢિયાર. ચાલો તેમને મળીએ. યોગેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. જી માતાજી. યોગેશભાઈ, મેં જે તમારી કરિયર વિશે જ્યારે જાણ્યું ત્યારે મને પણ એમ જ થયું કે એમનું ક્ષેત્ર કંઈક છે અને પછી શોખથી ગીતકાર તરીકે આવ્યા છે અને ત્યાર પછી અત્યારે 100થી પણ વધારે ગીતો લગભગ 1 થી 2 વર્ષના ગાળામાં લાવીને માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. શું છે વાત? જે નેહલભાઈ તમે સાંભળ્યું એ બિલકુલ સાચું સાંભળ્યું છે. એકચ્યુઅલી મેં 1.5 વર્ષ પહેલાં સોંગ લખવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે 1.5 વર્ષના ટૂંકા સમયમાં મારા 100થી પણ વધારે ગીતો મેં રેકોર્ડ થઈ ચૂક્યા છે અને 90 ગીતો ઓલરેડી યુટ્યુબ પર અપલોડ થઈ ગયા છે. બીજા 10 સોંગ અપકમિંગમાં આવી રહ્યા છે. બાળપણ કઈ રીતે વીત્યું? અભ્યાસ શેમાં કર્યો? બાળપણની વાત કરું નેહલભાઈ તો બાળપણ મારા ફાધર જે છે એ હીરા ઘસતા હતા, તો બાળપણ તો મારું ગરીબીમાં જ નીકળ્યું છે. અચ્છા. તો નાનપણથી જે મતલબ જે બીજા કરતાં મારી થોડી ઊંધી કહાની છે કે નાનપણથી લખવાનો શોખ હોય અને પછી ગીતકાર બન્યા હોય. મારા કેસમાં એવું નથી. એકચ્યુઅલી મારા ફાધર હીરા ઘસતા હતા, તો અમારા માથા ઉપર એક જ જવાબદારી હતી કે જે પેઢીઓથી ગરીબી ચાલી આવે છે ઘરમાં, એ ગરીબીને દૂર કરવી. અને એ ગરીબી ત્યારે જ દૂર થાય કે અમે બેલેન્સ જાળવવું. બેલેન્સ જાળવવું અને ભણી ગણી અને અમે કંઈક સારી પોસ્ટ ઉપર જોબ લાગીએ તો અમારા ઘરની ગરીબી દૂર થાય. તો નાનપણથી બસ એ જ ફોકસ હતું કે સારું એજ્યુકેશન લઈ અને સારી એવી જોબ મેળવવી. તો અમે બંને ભાઈઓ બસ અમારા ઘરમાંથી ફાધરનું એ જ એક લક્ષ્ય હતું કે સારું તમે એજ્યુકેશન લઈ અને સારી જગ્યાએ વેલસેટ થાવ. તો મોટા ભાઈ શિક્ષકમાં છે ગવર્મેન્ટ, અને મેં પોતે એન્જિનિયરિંગ કર્યું અને એન્જિનિયરિંગમાંથી મેં 2010માં હું સીએટ ટાયર વડોદરા હાલોલ એમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયો અને 2010થી મેં મારી જોબ સ્ટાર્ટ કરી. એટલે મિત્રો, અહીંયા જોવાની વાત એ છે કે જે પ્રમાણે તમે વાત કરી ને, એટલે મને મૂવી 3 ઇડિયટની યાદ આવે છે કે જેમાં જે તે વ્યક્તિને કરવું કંઈક હોય પણ ઘણીવાર પ્રેશર હોય, ઘણીવાર ફેમિલી પ્રેશર હોય કે ઘણીવાર ફેમિલી તરફથી હોય કે તારે આ જ સેક્ટરમાં જવાનું છે. ત્યારે એવા એક એન્જિનિયર અત્યારે આપણી સાથે છે કે જે એન્જિનિયરિંગમાં તો આગળ ગયા જ, તેમના ક્ષેત્રમાં તેમણે ખૂબ સારું કામ પણ કર્યું, હજુ પણ કરી રહ્યા છે. અને ત્યાર પછી એમને એમ થયું કે મારે ગીતો પણ લખવા છે અને લગભગ 1 થી 2 વર્ષના ગાળામાં આટલા ગીતો તેમણે લખ્યા. તમારું પહેલું જે સોંગ આવ્યું હોય જેમાં તમારું ગીત હોય એ કયું હતું? પહેલું સોંગ નેહલભાઈ મેં 2019માં રેકોર્ડ કર્યું હતું અને નીતિન ગૌસ્વામી એમાં સિંગર હતો. અને લખવાની વાત હું કરું તો મારું આ લાઈનમાં પેરાશૂટ જમ છે. મતલબ એક મિત્ર છે મારા, જયેશભાઈ ગોહિલ, જે અત્યારે પૂના હતા પહેલા, અત્યારે અમદાવાદ આવી ગયા. એમને પણ મને અચાનક જ્યારે મારા આલ્બમ આવવા માંડ્યા તો એમને પણ મને એવું કીધું કે ભાઈ તને કઈ જડીબુટ્ટી મળી ગઈ. અને ખરેખર મારા માટે એક જડીબુટ્ટી સમાન જ છે, કેમ કે મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું. અને 2010થી લઈ અને 2016 સુધી હું વડોદરા રહેતો. અને વડોદરા બાજુ તો કેવું કે આપણે જે મહેસાણા અને પાટણ જિલ્લામાં જે આલ્બમનું જે માર્કેટ છે વડોદરા જિલ્લામાં એટલું બધું બિલકુલ નહીવત છે. તો ત્યાં આગળ મારો એક કઝિન હતો પરેશ, અમે બંને રૂમ પાર્ટનર હતા અને એને ગાવાનો બહુ શોખ હતો, અવાજ બી સારો હતો અને હું વગાડતો અને એ ગાતો. એ વખતે 2019માં જુલાઈમાં મારા મિત્ર શૈલેષભાઈ ભરવાડ, એમને સ્ટુડિયોનું ઓપનિંગ થયું, ગોપાલ રેકોર્ડિંગ સ્ટુડિયો. અને એમને પછી મારા ઉપર એક ભરોસો કર્યો અને મને કે યોગેશભાઈ તમે મારા સ્ટુડિયોના સોંગ લખો. મેં કીધું મારે બી બિલ્ડઅપ થવું જ હતું આ લાઈનમાં, આપણને ખુશી થાય. અને એના પછી મેં વિપુલ લિંબાચિયાનું સોંગ કર્યું, ઉત્તર ગુજરાતનું દેશી મહેમાન, જેમાં મેં પોતે એક્ટિંગ કરી છે.
અને એ ગીત અમારું યુડીબી ગુજરાતી ઉમેશભાઈ બ્રહ્મભટ્ટની ચેનલ હતી, એમાં મેં રિલીઝ કર્યું અને સારા એવા રિસ્પોન્સ મળ્યો લોકોનો. અને એના પછી જે માર્કેટમાં ગીતકાર તરીકેની ઓળખ હોય એ પછી મને ગીતકાર ઓળખ મળી. એના પછી તો 1 by 1 અમે ઘણા બધા ટાઇટલ કર્યા. એક બાબત એ જાણવી છે, તમે 3 સિંગરના પણ નામ આપ્યા જેમનો સપોર્ટ તમને છે. સિંગરની વાત કરીએ, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમે આરોહીનું નામ લીધું, કમલેશભાઈનું નામ લીધું. ડિરેક્ટર કયા તમને વધારે પસંદ છે? ડિરેક્ટરમાં નેહલભાઈ વાત કરું તો સૌથી પહેલા જો એક્ટિંગમાં જેવી રીતે ગીતકારનું નહોતું વિચાર્યું એવી રીતે એક્ટિંગનું પણ મેં નહોતું વિચાર્યું, પણ કુદરતે આ બધી મને ગિફ્ટો આપેલી છે અને હું ખરેખર કુદરતનો આભારી છું કે મારા ખોળામાં અનમોલ ભેટો નાખી દીધી. ક્યાં એક બાબત એ જાણવી છે કે એન્જિનિયરિંગ સેક્ટર જેમાં તમે હતા, પછી ગીતકાર તરીકે તમે એસ્ટાબ્લિશ થઈ ગયા છો અને એક્ટિંગ પણ કરો છો, તો હવે તમારો વધારે ઝુકાવ છે એ ગીતકાર તરીકે છે કે એક્ટિંગ તરફ પડ્યો છે? બંને લાઈનમાં મને ઇન્ટરેસ્ટ તો છે, એક્ટિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે, પણ ગીતકારમાં અત્યારે હું વધારે ફોકસ કરું છું કારણ કે મારું વ્યસ્ત શેડ્યુલ હોય છે, 10 કલાકની જોબ હોય છે. એ કારણે હું અભિનય ક્ષેત્રમાં, કારણ કે તમારે ટાઈમ આપવો પડે, બીજું કે અમુક રિહર્સલ થાય, અમુક બંધન પણ હોય કે અમુક સીન કરી શકો, કારણ કે દરેક ડાયરેક્ટર પ્રોડ્યુસર એ લોકો કે એ પ્રમાણે આપણે સીન આપવા પડે. જે અમુક મારું બંધન છે હું નથી કરી શકતો ફેમિલીના લીધે, તો અત્યારે મારું ગીતકાર ઉપર જ ફોકસ છે. પણ ડાયરેક્ટરની તમે જે વાત કરી તો મારા કાકા છે ભરતભાઈ પડિયા, તો ઉત્તર ગુજરાતના દેશી મહેમાન એ વખતે અમે વિપુલ લિંબાચાએ જે સોંગ ગાયું હતું અને એ વખતે આપણા ગુજરાતના પ્રખ્યાત એવા એક્ટર જનકભાઈ ઝાલા, અમે એમને લાવવાનું વિચાર્યું. મેં કીધું સારું કામકાજ છે, આપણે એમને કરીએ તો હિટ આલ્બમ જાય. પણ બાય ચાન્સ બજેટના થોડા ઇસ્યુના લીધે એન્ડ ટાઈમ ઉપર અમારું એ કેન્સલ થયું હતું અને એના પછી અમે બીજા 2-3 એક્ટરો ડિસાઈડ કર્યા, પણ કોઈ પરફેક્ટ થયો નહીં. તો મારા કાકાએ મને સામેથી તું જ એક્ટિંગ કર. એ વખતે હું પણ સરપ્રાઈઝ થઈ ગયો, ચલો ટ્રાય કરી જોઈએ. અને એક્ટિંગમાં મેં ચાલુ કર્યું અને ખરેખર એ ગીત આવ્યા પછી મને જે સામેથી બીજા આલ્બમ વાળાના પણ ફોન લાગ્યા કે તમે પોતે એક્ટિંગ કરો છો, અમારા આલ્બમમાં એક્ટિંગ કરો. પણ હું નથી થઈ શકતો કારણ કે જોબ પણ નથી થતી. તો એ ભરતભાઈ પડિયા મારા કાકા છે, તો એમને પણ હું બહુ માનું છું. અને એના પછી જો મને પ્રસિદ્ધિ મેળવવામાં જેમનો હાથ હોય તો ફારૂકભાઈ ગાયકવાડ, નરેશભાઈ. ઓકે, ફારૂકભાઈ, જી હા, મારા ખાસ મિત્ર છે. અને નરેશભાઈ રાજપૂત હેપી મૂવીઝ, જે એમને પાછળથી બહુ સપોર્ટ કર્યો અમને. અને અત્યારે ડાયરેક્ટરમાં તો બસ આટલા લોકો મારા કોન્ટેક્ટમાં છે. સૌથી વધારે જો વાત કરવામાં આવે ને તમારા જે ગીતો, જે સુપરહિટ ગીત ખૂબ જ ઉપડ્યું હોય એ કયું? સુપરહિટ ગીત જે મારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે અને એ સોંગ છે દિવ્યાબેન ચૌધરી, કદાચ તમે પણ સાંભળ્યું હશે, ફીકું પડે બોલિવૂડનું સંગીત. ઓકે. ચેહર વિઝનમાં રિલીઝ થયું હતું. એમાં પણ એક મારું નસીબ કામ કરી ગયું, કેમ કે મોટા કોઈ પણ અત્યારે તમે મોટા સિંગર જોડે તમારે કોઈ અમારા જેવા ગીતકારને ગીત ગવડાવે છે તો કંઈક નો કંઈક જેક જોઈએ કે કંઈક સપોર્ટ જોઈએ, કાં તો ત્યાં સુધી પહોંચવા માટે થોડું સપોર્ટ જોઈએ. તો એ વખતે ચેહર વિઝનના માલિક નીતિનભાઈ પ્રજાપતિ અને નિકુલભાઈ પ્રજાપતિ, એ બંને ભાઈઓએ મેં એમને વાત કરી, મેં કીધું તમે મને સપોર્ટ કરો, હું લખું છું સારું એવું. તો એ વખતે એમને મારું સોંગ લીધું અને દિવ્યાબેન ચૌધરી જોડે ગવરાવ્યું. અને એ ચેનલ, એમની ચેનલનું એ પહેલું સોંગ હતું અને મેં એમને આ સોંગ મેં એ પહેલા મેં 4-5 સિંગરોને બતાવ્યું હતું, પણ ઓલરેડી એ સોંગ રિજેક્ટ કર્યું હતું મારું. એના પછી દિવ્યાબેને ગાયું અને એ ચેહર વિઝનનું 2.5 મિલિયન ઉપર છે અત્યારે. તો એ સોંગ પછી મને ઓળખ મળી. ઓકે. અચ્છા, બહુચરાજી તમે રહો છો, બરાબર ને? બહુચરાજીમાં કોનો સપોર્ટ મળ્યો? બહુચરાજીમાં તો શૈલેષભાઈ ભરવાડ, જે ગોપાલ મારા ખાસ મિત્ર છે, અત્યારે પણ એમનો સપોર્ટ છે.
અને બીજા સંગીતકાર તરીકે જે કમ્પોઝ કરતા મને શીખવાડ્યું હોય અમિતભાઈ નાય, પિયુષભાઈ મહેતા, પ્રદીપભાઈ ઠાકોર, પછી સંગીતની દુનિયામાં સારું એવું નામ એવા આપણા સોનલ માસી કે એમના પણ આશીર્વાદ છે મારી સાથે. એમની ચેનલ માટે પણ મેં ઘણા બધા સોંગ કર્યા છે. તેમજ મારા પ્રદીપભાઈ ભુવાજી ભરકાવાડાથી એ પણ હંમેશા મને સપોર્ટ કરતા રહેલા છે. અને બીજા ઘણા બધા મારા ઘરના, મારા જીજાજી, મારા કાકા, મારા ભાઈઓ, બધા લોકોનો પ્રોત્સાહન છે અને સપોર્ટ વગર કોઈ વસ્તુ શક્ય નથી. અને બસ એ બધા મિત્રોના લીધે આજે જે કહીશું એમના લીધે છું. અને દર્શક મિત્રોના સૌથી વધારે સપોર્ટ હોય તો દર્શક મિત્રોનો છે. કારણ કે નિહલભાઈ, તમને ખબર હશે કે આ લાઈન એક એવી છે કે હું કે તમે નક્કી ના કરી શકીએ કે વ્યુઅર નક્કી કરે છે. અને 100% દર્શક મિત્રોનો સપોર્ટ છે. એના લીધે આજે જે પણ છું, મને સફળ હું મારી જાતને હજી સુધી માનતો નથી, પણ એક હિમાલયનું શિખર કહેવાય ને, એ શિખર ચડવા માટે મને પહેલું પગથિયું મળ્યું છે. એટલે હવે આપણે એ આશા રાખીએ છીએ કે જો પહેલું પગથિયું મળ્યું છે હવે એ સમય દૂર નથી કે હિમાલયના ટોચ ઉપર પણ હવે આ વ્યક્તિ પહોંચી શકે. તો દર્શક મિત્રો, જોયું ને કે વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતો, ને એવો જ એક કિસ્સો તરીકે આપણે આજે યોગેશભાઈને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ત્યારે આગળ તેઓ જે પણ તેમના ક્ષેત્રમાં જાય, એનું એન્જિનિયરિંગનું જે ક્ષેત્ર છે તે પણ અત્યારે કન્ટિન્યુ છે, તેમની જોબ પણ ચાલુ છે. પણ જે પ્રમાણે આપણે જોયું કે બાળપણમાં તેમના જે સ્કિલ કે ટેલેન્ટ હતી જે દબાઈ ગઈ હતી, પણ હવે તેને વેગ મળ્યો છે. તો એક ગીતકાર તરીકે ખૂબ સુંદર ગીતો ગાઈ રહ્યા છે. તો તેમને આગળ પણ આવા સારા ગીતો આપે તે માટે ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ.